સુરતથી સમાચાર ચાલુ સિટી બસનું ટાયર નીકળી ગયું છે। સુરતના ઉત્તરાણ વિસ્તારની ઘટના છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ચાલુ બસ હતી, બસ જઈ રહી હતી અને સિટી બસનું ચાલુ બસમાં જ ટાયર નીકળી જાય છે। એ દરમિયાન મોટી દુર્ઘટના થતા ટળી જાય છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ડામર ઉપર કેટલા સમય સુધી આખો એક નિશાન જોવા મળી રહ્યું છે કે ટાયર નીકળી ગયા બાદ પણ બસ ચાલતી રહી હતી। એટલા વિસ્તારનો એટલા ભાગનો આખો ડામર ઉખડી ગયો છે। કઈ રીતે આ ઘટના ઘટી, કોની બેદરકારી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવે એ જરૂરી છે। સદનસીબે એટલા પેસેન્જર ન હતા, મોટો અકસ્માત ટળી ગયો છે, બસ પલટી નથી ખાઈ ગઈ। ભેળસેળિયા વેપારીઓ ચેતી જજો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ડીસા પાલનપુરમાં પાડ્યા છે દરોડા। શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં પાડ્યા દરોડા। 4000 કિલો ઘીનો જથ્થો સીલ કરાયો છે। અંદાજે 17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ઘીના ભેળસેળિયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર। શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ ડીસા પાલનપુર ખાતે તંત્ર દ્વારા કરવામાં આવેલી દરોડાની કામગીરીમાં સ્થળ પરથી કુલ 11 નમૂના લેવામાં આવ્યા છે। અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે। આ બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની અંદર વેજીટેબલ તથા સોયાબીનનું ઓઇલ નાખતા હતા અને આ ઘી શુદ્ધ ગાયના ઘીના નામે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાં વેચતા હતા અને મૂળ સોપંડી રાતના ફેક્ટરી ચલાવતા હતા અને દિવસના બંધ રાખતા હતા।